તો પાટણ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા પાટણના પ્રથમ રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે નવજીવન ચોકડીથી જનતા હોસ્પિટલ સુધીનો માર્ગ પણ હાલ અત્યારે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આપણે પહેલા હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો પાટણ શહેરના જે વહેલી સવારથી પાટણ શહેરના અંદર વરસાદી માહોલ જામ્યો છે ને વરસાદી માહોલ જામવાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તેના અંદર વરસાદ ચાલુ હોવાના કારણે પાણી ભરાયા છે અને ગરનાળાનો માર્ગ છે હાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે આ ગરનાળાના માર્ગની જો વાત કરવામાં આવે છે નવજીવન ચોકડીથી જે હાઈવેને આ જોડતું ગરનાળું છે તેમજ અહીંથી જનતા હોસ્પિટલ સુધી જતો આ માર્ગ છે પરંતુ જે રીતના નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે કેમ કે દર ચોમાસાના અંદર આ ગરનાળાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ માર્ગ બંધ થાય છે અહીંથી પસાર થતા સ્થાનિક લોકો તેમાં વેપારીઓને ફરીને જવાનો વારો આવતો હોય છે સાથે કહી શકાય કે ગરનાળાના બાજુમાં જ પાટણ એપીએમસી માર્કેટ આવેલું છે સાથે એસપી કચેરી તેમજ નવજીવન 4 રસ્તા આવે છે ત્યાંથી તમામે જગ્યા હાઈવે પર જવાનો માર્ગ છે સાથે બીજી તરફ પાટણમાં આ એન્ટ્રી થવાનો માર્ગ છે અહીંથી જનતા હોસ્પિટલ તેમજ મેઇન બજારમાં જવાનો માર્ગ છે પરંતુ પ્રથમ વરસાદ હોય કે સેકન્ડ વરસાદ હોય તમામ વરસાદના અંદર આ ગરનાળામાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે આ ગરનાળાનો માર્ગ છે બંધ થાય છે પરંતુ કહી શકાય કે વહેલી સવારથી નગરપાલિકાના અંદર વરસાદી પાણી ભરાય છે અને વરસાદી પાણી ભરાવાના કારણે હાલ આ ગરનાળું બંધ થયું છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે જે રીતના હવામાન વિભાગ દ્વારા પાટણ જિલ્લાના અંદર આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે સાથે એબીપી અસ્મિતા લોકોને અપીલ પણ કરે છે કે જે રીતના વરસાદને એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને કામ સિવાય બહાર ના નીકળે તેવી પણ અપીલ કરવામાં આવે છે સાથે કહી શકાય કે હાલ તો વહેલી સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે એઝાઝ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ શહેર સહિત જિલ્લાના અંદર વહેલી સવારથી ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે આપણે પ્રથમ રેલવે ગરનાળાનો હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે ઇકો ચાલક હતો તે આ ગરનાળાના અંદર જીવના જોખમે ગાડી અંદર નાખી હતી અને ગાડી તે ફસાઈ હતી ત્યારબાદ ધક્કો મારીને હાલ બહાર નીકાળી આપ જોઈ રહ્યા છો હજી પણ એ ગાડી ઇકો ગાડી છે તે પાણીના અંદર ફસાઈ છે પણ પરંતુ કહી શકાય કે જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે પાટણ જિલ્લાના તેમજ પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતના ગરનાળું છે તે ગરનાળા અંદર પાણી ભરાયા છે ને પાણી ભરાવાના કારણે હાલ વાહન વ્યવહાર અહીંથી બંધ થયો છે સાથે જે ઇકો ચાલક હતો તેને ગરનાળાના અંદર પોતાની ગાડી નાખી હતી અને ગાડી છે તે બંધ પડી ગઈ હતી આપ જોઈ રહ્યા છો તે પણ હાલ ધક્કા મારી રહ્યા છે અને તે પોતાની ગાડી છે તે સાઈડમાં કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે વાહન ચાલક હતો તેને ખબર ન હતી કે આ ગરનાળામાં આટલું પાણી છે અને તે પોતાના જીવના જોખમે ગાડી છે ત્યાં ગરનાળાના અંદર નાખવામાં આવી હતી તેને લઈને ગાડી ફસાઈ હતી હાલ તો કહી શકાય કે જે લોકો છે ત્યાં પાણીના સાઈડનો જે રસ્તો છે ગરનાળાનો ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે કેમ કે જે બીજી બાજુ જે પાણી છે તે ઢીચણથી પણ વધુ પાણી છે અને કહી શકાય કે જે રીતના આ પાણીના અંદર હાલ તો જવું તો પણ જોખમ કહી શકાય બીજી બાજુ જે વરસાદની ભારે આગાહી છે તેને લઈને પણ પાલિકા તંત્રે પણ સજ્જ રહેવું જોઈએ પરંતુ હાલ કહી શકાય કે પાલિકા તંત્ર છે ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તે રીતના દેખાડ્યું છે બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સાથે કહી શકાય કે પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર સહિત તાલુકાના અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને બજાર તેમજ બસ સ્ટેશન વિસ્તારના અંદર પણ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવે છે એટલે કહી શકાય કે હાલ તો પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે એઝાઝ મંસૂરી એબીપી અસ્મિતા પાટણ અહીંયા આજુબાજુ કોમ્પ્લેક્સ એસપી કચેરી તેમજ જનતા હોસ્પિટલ આવેલી છે અહીંયા 1-1.5 ઇંચ વરસાદ પાટણમાં પડે છે તેમ છતાં નાળું તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ભરાઈ જવા પામ્યું છે ખરેખર આ પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જો આ નગરપાલિકા તંત્ર સત્વરે જાગી અને આ કામગીરી નહીં કરે તો અત્યારે વધારે વરસાદની આગાહી છે તો આજુબાજુના કોમ્પ્લેક્સોમાં તેમજ આજુબાજુ રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતાઓ રહેલી છે આ ગરનાળું છે રેલવેનું ને દર વર્ષે પાણી ભરાય છે અહીંયા ને બહુ ફરીને બધાને જવું પડે બહુ હાલાત ખરાબ છે આ રસ્તો ક્યાં જાય ત્યારે પાટણમાં લોકો હાલ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે મોટો ચકરાવો કરવા મજબૂર છે